હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મસ્ત મજાની કાઠિયાવાડી ઢોકળીનું શાક. તમે જોઈ શકો છો એકદમ સરસ મસ્ત મજાનું આજે આપણે ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ઢોકળીનું શાક તો બનાવીશું, પણ આજે આપણે થોડી ટ્વિસ્ટ સાથે ઢોકળી બનાવીશું. આજે આપણે હલાવવાની ઝંઝટ વગર ડાયરેક્ટ કુકરમાં જ ઢોકળી બનાવીશું. એ કોઈ હલાવવાની ઝંઝટ નહીં અને ફટાફટ આરામથી તમે 10 થી 15 મિનિટમાં શાક બનાવીને તૈયાર કરી શકો છો. તો ચાલો આજે જોઈએ નવા ટ્વિસ્ટ સાથે ઢોકળીનું શાક. તો તેના માટે એક મિક્સરનો જાર લઈ લેવાનો અને એક વાટકી ચણાનો લોટ લઈ લેવાનો. કોઈ પણ એક વાટકી સેટ કરી લેવી અને તેમાં ચણાનો લોટ લઈ લેવાનો. તેમાં આદુ મરચાં ઉમેરી દેવાના. સાથે એમાં ઉમેરી દેવાની છે છાશ. તો અહીંયા 2 વાટકી આપણે છાશ ઉમેરવાની છે, પણ છાશ ખાસ ધ્યાન રાખજો જે વાટકીથી લોટ માપ્યો હોય એટલી જ 2 વાટકી આપણે છાશ ઉમેરવાની છે, એટલે માપ ખાસ ધ્યાન રાખવાનું. સાથે 1 નાની ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1/4 ચમચી હળદર પાવડર ઉમેરવાનો. સાથે થોડીક હિંગ ઉમેરી દેવાની અને મીઠું ઉમેરી દેવાનું. બધી વસ્તુને આપણે મિક્સરમાં પીસી લેવાનું અને હવે એને એક વાટકામાં કાઢી લેવાનું. આ વાટકો આપણે ડાયરેક્ટ જ બાફવા મૂકીશું, એટલે એ પ્રમાણે તમારે વાટકો લેવાનો છે. હવે એક કુકર લઈ લેવાનું અને એમાં આપણે પાણી ઉમેરી દેવાનું છે. પાણી ઉમેરી દીધા પછી આપણે એને આ કાટલો મૂકી દેવાનો છે અને આવી રીતે આ જે વાટકામાં આપણે મિશ્રણ કાઢ્યું તે ઉમેરી દેવાનું છે અને મિશ્રણને ખાસ ઢાંકી દેજો જેથી અંદર વરાળ ના આવે, એટલે કે ઉપરથી પાણી ના પડે. અને પછી આપણે એને ઢાંકીને મીડિયમ ગેસ ઉપર 3 જ સીટી વગાડવાની છે, એનાથી વધારે સીટી નથી વગાડવાની, નહીંતર ઓવરકુક થઈ જશે. એટલે ખાલી 3 જ સીટી મીડિયમ ગેસ ઉપર વગાડી લેવાની છે. હવે આ મિક્સરના ખાનામાં આપણે પાછી એક વાટકી છાશ ઉમેરી દેવાની છે અને એને સરસ મજાનું હલાવી લેવાનું છે, જેથી આમાં જે ચણાનો લોટ જોટેલો હશે તે છાશમાં મિક્સ થઈ જશે. અને આપણે આ છાશનો વઘાર કરીશું તો આપણી છાશ ફાટશે નહીં. હવે એને પણ આપણે પાછી વાટકીમાં કાઢીને સાઈડમાં મૂકી દઈએ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે કુકરને આપણે હલાવવાનું નથી. જ્યાં સુધી ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું છે. પછી નોર્મલ ઠંડુ થઈ જાય એટલે તરત જ ખોલી દેવાનું છે, એને વધારે પડતું રાખી નથી દેવાનું. પછી ઉપરથી એનું ઢાંકણ કાઢી લેવાનું છે. આપણે આવી રીતે ગરમ હશે એટલે ધ્યાનથી કાઢજો. અને પછી તમે જોઈ શકો છો ઢોકળી સરસ મજાની આપણી ચડી ગઈ છે. તો હવે આને બહાર કાઢી લઈએ. આપણે વાટકાને બહાર કાઢી લેવાનું ધ્યાનથી અને વાટકાને બહાર કાઢીને તરત જ આપણે એને હલાવવાનું છે. આવી રીતે વેલણની મદદથી કે કોઈ ચમચીની મદદથી એને એક જ દિશામાં એને ફેરવવાનું છે, હલાવવાનું છે, જેથી અંદર કોઈ પણ લમ્સ ના રહે. તો આવી રીતે આપણે 1 થી 2 મિનિટ આપણે એને હલાવવાનું છે. જો તમને એવું લાગે કે મિશ્રણ બહુ ઘાટું થઈ ગયું છે તો 1 જ ચમચી જેટલી છાશ કે પાણી ઉમેરજો, વધારે પડતું પાણી ના ઉમેરતા, અને સરસ એને ફેટી લેજો. અને ફેટાઈ જાય એટલે તરત જ કોઈ થાળીમાં ગ્રીસ કરી લેવાનું, તેલ લગાવી લેવાનું અને એમાં એને પાથરી દેવાની. અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમારે જેવડી જાડી કરવી હોય ને એવડી થાળી લેવાની. મારે થોડીક જાડી રાખવી હતી એટલે મેં થાળીમાં અડધું જ પાથર્યું છે અને આખી થાળીમાં પાથરી નથી દીધું, નહીં તો ઢોકળી પાતળી થઈ જાય. જો તમારે પાતળી ઢોકળી કરવી હોય તો પછી તમે આખી થાળીમાં પણ પાથરી શકો છો. તો મેં એને અડધી થાળીમાં રાખી દીધું છે. ઠંડુ થઈ જાય પછી જ આપણે એના કાપા પાડવાના છે, તો ત્યાં સુધી ઠંડુ થવા દઈએ એને. અને હવે આ વાટકામાં પાછી જે પેલી આપણે વાટકામાં છાશ રાખી હતી ને ત્યાંમાં મિક્સ કરી દેવાની, જેથી આ ચણાનો લોટ આમાં પણ મિક્સ થઈ જાય અને છાશ આપણી ફાટે નહીં. તો આને થોડીક હલાવી દેવાનું, મિક્સ કરી દેવાનું અને સાઈડમાં મૂકી દેવાનું અને આપણે વઘાર કરી લઈએ. વઘાર કરવા 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકવાનું. તમને જેટલું જોઈતું એટલું તેલ આમાં તમે મૂકી શકો છો. મેં 4 મોટી ચમચી દેખાડવા માટે મૂક્યું હતું. હવે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને થોડીક હિંગ ઉમેરી દેવાની. 1 તમાલપત્ર, 2 સૂકા મરચાં ઉમેરવાના અને બધી વસ્તુને પહેલા ફૂટવા દેવાની. રાઈ જીરું સરસ ફૂટી જાય એટલે લાસ્ટમાં લીમડો ઉમેરી દેવાનો અને 1 મોટી ચમચી લસણ અને લાલ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની. સૂકા લાલ મરચાં અને લસણ સાથે ખાંડી નાખવાનું એટલે એની પેસ્ટ તૈયાર થઈ જશે અને એને અડધી મિનિટ સુધી ધીમા ગેસ ઉપર આપણે સાતળી લેવાની છે. હવે આમાં 1 થી 2 ચમચી પાણી ઉમેરી દેવાનું, જેથી આપણા મસાલા બળી ન જાય. કાં પછી બધા મસાલા પાણીમાં સીધા મિક્સ કરીને આમાં ઉમેરી દેજો. હવે 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું કે તીખાસ પ્રમાણે જો એ પ્રમાણે લાલ મરચું, 1 મોટી ચમચી ધાણા જીરું, 1/4 ચમચી હળદર ઉમેરી દેવાની. હવે બધા મસાલાને ધીમા ગેસ ઉપર અડધી મિનિટ સાતળી લેવાના. પછી આપણે જે છાશ તેને એક વખત હલાવીને આમાં ઉમેરી દેવાની. સાઈડમાં પણ જો અડધું વસ્તુ ઉખડતી હોય તો એ ઉખેડીને પણ આમાં મિક્સ કરી દેવાની. સરસ હલાવી લીધા પછી આપણે એને ઉકળવા દેવાનું.
ત્યાં સુધીમાં આપણી ઢોકળી ઠંડી થઈ ગઈ છે, તો આપણે એને પીસીસ કરી લઈએ. તમારે જોઈએ એ સાઇઝના તમે એમાંથી પીસ કરી શકો છો. મેં એને આવી રીતે સ્ક્વેર પીસમાં કર્યું છે. તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ સોફ્ટ બની છે. ઇવન તમે આને ચટણી સાથે એકલી ઢોકળીને સર્વ કરશો ને તો પણ તમને ખાવામાં ખૂબ જ મજા આવશે. તો આ રીતે તમે ઢોકળી પણ એવી રીતે સર્વ કરી શકો છો બનાવીને. તો તમે જોઈ શકો છો આપણી સરસ મજાની ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. હું તમને તોડીને પણ બતાવી દઉં, એકદમ સરસ બની છે. હવે આપણે એને પાણી ઉકળવા માંડે એટલે આમાં ઢોકળી ઉમેરી દેવાની અને 3 થી 4 ઢોકળી એમને બાકી રાખી દેજો. બાકીની ઢોકળી ઉમેરી દેજો. હવે જે 3 થી 4 ઢોકળી તમે બાકી રાખી હોય એને આવી રીતે ભૂકો કરીને ઉમેરી દેવાની. ભૂકો કરવાથી શું થશે કે રસો ઘાટો થઈ જશે અને વધારે આપણે એને ઉકાળવું નહીં પડે. તમારે હજુ વધારે ગ્રેવી કરવી હોય, વધારે રસો કરવો હોય તો હજુ તમે 1/4 ચમચી જેટલી છાશ વધારે ઉમેરી શકો છો. બસ હવે આપણે એને ઢાંકી દેવાનું છે, સ્લો મીડિયમ ગેસ કરી દેવાનો છે અને 5 થી 6 મિનિટ ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે અને આપણું મજાનું ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ ઢોકળીનું શાક બનાવવું એકદમ ઇઝી છે. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. બસ થોડીક વસ્તુનું ધ્યાન રાખશો તો તમારું પહેલી વખતમાં જ આ ઢોકળીનું શાક આવું મસ્ત મજાનું બનશે. તો આપણે લાસ્ટમાં કોથમીર ઉમેરી દેવાની છે ઉપરથી. મેં આમાં કોઈ ગરમ મસાલો નથી ઉમેર્યું, કોઈ વસ્તુ નથી ઉમેર્યું, બેઝિક મસાલાથી બનાવ્યું છે. તો પણ આ મસ્ત મજાનું રજવાડી ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઢાબા સ્ટાઇલ. તો આ રીતે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. અને હા, રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક શેર તો જરૂરથી કરી દેજો. પણ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી જ કહેજો, જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ મને જ્યાંથી જોઈ રહ્યા છે. અને હા, સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. લાલ લખેલું બટન છે એ સબસ્ક્રાઇબ દબાવી દેજો. સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં પણ અમને ફોલો જરૂરથી કરી દેજો. તો તમે એન્જોય કરો આ એકદમ મસ્ત મજાનું કાઠિયાવાડી ઢોકળીનું શાક. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ.